રાજકોટમાં 60 લાખના ડાયમંડની ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। કોઠારિયા રિંગ રોડ પરની ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી ચોરીની ઘટના બની હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા કારખાનામાં રહેલા 60 લાખથી વધુની કિંમતના 11,655 જેટલા કાચા હીરાની ચોરી કરી હોવાનું સામે આવ્યું। ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે લોખંડની ડ્રીલથી તિજોરીમાં છેદ કરવામાં આવ્યો હતો। તો અગત્યની બાબત એ હતી કે કારખાનામાં સીસીટીવી લાગેલા હતા, પરંતુ તેના ડીવીઆરની ભાળ નથી મળી રહી। હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે। ખોડિયાર ડાયમંડ નામની જે કારખાનું છે, જેમાં ગઈ રાત્રિના 20:00 થી સવારના 6 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું તાળું તોડી અને એમાંથી 130.55 ગ્રામના હીરા જેની કિંમત આશરે 60 લાખની જેટલા હીરાની ચોરી કરી ગઈ સામે બહાર આવેલું છે। ત્યારબાદ ભક્તિનગર પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ, ડીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઈ અને દરેકે પોતપોતાની ટીમ બનાવી અને આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ચક્રો ગતિમાન કરેલી છે। રાજકોટમાં 60 લાખના ડાયમંડની ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। કોઠારિયા રિંગ રોડ પરની ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી ચોરીની ઘટના બની હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા કારખાનામાં રહેલા 60 લાખથી વધુની કિંમતના 11,655 જેટલા કાચા હીરાની ચોરી કરી હોવાનું સામે આવ્યું। ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે લોખંડની ડ્રીલથી તિજોરીમાં છેદ કરવામાં આવ્યો હતો। તો અગત્યની બાબત એ હતી કે કારખાનામાં સીસીટીવી લાગેલા હતા, પરંતુ તેના ડીવીઆરની ભાળ નથી મળી રહી। હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે। ખોડિયાર ડાયમંડ નામની જે કારખાનું છે, જેમાં ગઈ રાત્રિના 20:00 થી સવારના 6 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું તાળું તોડી અને એમાંથી 130.55 ગ્રામના હીરા જેની કિંમત આશરે 60 લાખની જેટલા હીરાની ચોરી કરી ગઈ સામે બહાર આવેલું છે। ત્યારબાદ ભક્તિનગર પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ, ડીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઈ અને દરેકે પોતપોતાની ટીમ બનાવી અને આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ચક્રો ગતિમાન કરેલી છે। રાજકોટમાં 60 લાખના ડાયમંડની ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। કોઠારિયા રિંગ રોડ પરની ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી ચોરીની ઘટના બની હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા કારખાનામાં રહેલા 60 લાખથી વધુની કિંમતના 11,655 જેટલા કાચા હીરાની ચોરી કરી હોવાનું સામે આવ્યું। ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે લોખંડની ડ્રીલથી તિજોરીમાં છેદ કરવામાં આવ્યો હતો। તો અગત્યની બાબત એ હતી કે કારખાનામાં સીસીટીવી લાગેલા હતા, પરંતુ તેના ડીવીઆરની ભાળ નથી મળી રહી। હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે।